અમે બાજુના ગામમાં આવ્યા છીએ ડ્રેગન ફ્રૂટનું ખેતર જોવા માટે થઈ. અમે એને દેગડ ફૂટ કહીએ. ખેડૂ ભાઈ સા મૂકી છે, સા પીને જાય ઓલ પર જોવા. હરકી ચા પકવજો કડક. મસાલો નાખ્યો કે મસાલો વાડીને સામો નો ડ્રેગન ફ્રૂટ ખવડાવશો કે? આપણે ચા પાણી પી લીધા. હવે આપણે ડ્રેગન ફ્રૂટના ખેતરમાં આટો મારી લઈ. આ ખેડૂતે 7 વીઘાના ડ્રેગન ફ્રૂટ કરેલા છે. આ દેગમ કાપવાની કાતર છે અને આ રીતે કાપવાનું આવે. અત્યારે આને આપણે કાપીને ખાવાનું છે. લક્ષ્મણભાઈ કાતરિયા ખેડૂતનું નામ છે. એને આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલી છે. 7 વર્ષથી આ અનુભવ છે એમનો. આ ડ્રેગન ફ્રૂટ નાનું ફળ છે. આ બાજુ છે જમ્બો ફળ છે. આ ડ્રેગન ફ્રૂટનું ફળ પાકે ને એ પહેલાનું આ ફૂલ છે. એ ફૂલમાંથી પછી આવું ડ્રેગન ફ્રૂટ થાય છે. ડ્રેગન ફ્રૂટમાં ઘણા પ્રકાર આવે. એમાંનો આ એક જમ્બો ફળ છે. અને આ 1.5 વર્ષમાં ફળ શરૂ થઈ ગયા છે. આમાં અહીંયા સારો છે, અહીંયા સારો છે, અહીંયા બેહવું છે. આપણે અહીંયા સાકાની વાટે બેઠા, આપણે હાથે ફોલી નહીં. આપણને લક્ષ્મણભાઈ દેગમ ખવડાવ્યા તો આપણે એને બીડી તો પાઈએ. આ જ ડ્રેગન ફ્રૂટ આપણે અમદાવાદ, ભાવનગર અને સુરત ઓર્ડરથી જાય છે. અને તમારે પણ તમારા ઘરે ડ્રેગન ફ્રૂટની પેટી જોતી છે તો આપણા નંબરમાં વોટ્સઅપ મેસેજ કરવાનો છે. જ્યારે પણ આ ડ્રેગન ફ્રૂટ જે તે સિટીમાં હાજર હશે ત્યારે તમને મેસેજ મળી જશે. લક્ષ્મણભાઈ દેગમ ફ્રૂટના રોપા પણ વેચે છે. આમાં આ ખેડૂતે દેશી ખાતર ને જીવામૃત સિવાય બીજું કોઈ વાપર્યું નથી, એટલે ઓર્ગોનિક, પ્યોર ઓર્ગોનિક છે. આ ડ્રેગન ખાધા પછી હાથ ધોવો પડે ને કપડાં બગડે. બસ હવે આપણે વાડીથી રજા લઈ અને લક્ષ્મણભાઈ આપણે થેલી ભરીને ડ્રેગન ફ્રૂટ આપ્યા છે. અને જ્યારે સુરત આવે ને ત્યારે પણ આપણને પેટી આપતા જાય છે. અને તમારે પણ આ ડ્રેગનનો સ્વાદ લેવો છે તો એક વખત અવશ્ય કોન્ટેક્ટ કરજો.